શિવનો દ્રોહ કરનારો હશે એને સપનામાં વૈકુંઠની આશા ન રાખવી. હા, અને જે નારાયણનો વિરોધ કરનાર હશે, રામકૃષ્ણનો વિરોધ કરનારો હશે, એ પછી ગમે એટલી શિવ ભક્તિ કરતો હશે તો એને કૈલાસની આશા ન રખાય. આ હું નથી કહેતો, પુરાણો બોલ્યા છે, ગોસ્વામી તુલસીદાસજીએ કહેલું છે. વક્તા ક્યારેય એના ઘરનું નથી બોલતા, વ્યાસનું બોલેલું જ બોલે છે. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. દરેક પુરાણો, શાસ્ત્રો, ઉપનિષદો ભગવાન કૃષ્ણ અવતાર, દ્વૈપાયન, વેદ વ્યાસ ભગવાને લખ્યા છે. અને ક્યારેય અસત્ય ન હોય, સત્ય જ હોય. શિવ નિંદા પણ ન કરાય, કૃષ્ણ નિંદા પણ ન કરાય, અને બેઉની નિંદા સંભળાય પણ નહીં. માટે હર અને હરિનું મિલન થયું, એ વિવેક છે. અને ત્યારે પરમાત્માના નારાયણ પ્રભુ રાજી થયા, શિવજી પણ પ્રસન્ન થયા, અને પછી તો ભગવાન ત્યાંથી પુનઃ કૈલાસ પધાર્યા. અહીંયા કંસે સભા ભરી મથુરામાં કે યોગ માયાએ મને છેતર્યો છે, એ તો જતી રહી, પણ મારા કાળનું ક્યાંક રક્ષણ થઈ રહ્યું છે, માટે શું કરવું? યુક્તિ બતાવી. બોલાવો પૂતનાને. પૂતનાને તૈયાર કરે છે. પૂતનાને કહ્યું કે તાજા જન્મેલા બાળકોને, એમાંય ખાસ કરીને ગોકુલમાં જજે અને ત્યાં વિષ પાઈ એને મૃત્યુદંડ આપજે. પૂતના સુંદર અપ્સરાનું રૂપ લીધું છે, રાક્ષસીનું રૂપ તૈયાર કર્યું. યમન અને એ સમયે પૂતના નીકળી છે, વિષ ચોપડી અને સ્તનપાન કરાવતી જાય, મારતી જાય, અને અહીંયા ગોકુલમાં પ્રવેશ કર્યો. પૂતનાનું રૂપ એવું બધું મનમોહક હતું કે ભલભલા જોઈ અને છેતરાઈ જાય કે આ પૂતના રાક્ષસી નથી, અપ્સરા છે. ખોટું ચમકે બહુ, અને ખોટું ચમકે ને એની ચમક છે ને અમુક ટાઈમ સુધી હોય. કે હોનું હોની ઘેરે જાય તો જ પાકું થાય ને કે આ હોનું છે કે પિત્તળ છે. પૂતના અપ્સરાનું રૂપ લઈને આવી, પણ ભગવાન પાસે આવે ત્યારે જ ખબર પડે ને કે આ અપ્સરા છે કે પૂતના છે. અને પૂતના આવી છે. મા યશોદાને કહ્યું કે તારા લાલાના દર્શન કરવા આવી છું, દર્શન કરાવો. મા યશોદાને થયું કે કંઈક હશે, આ તો બહુ દિવ્ય તેજસ્વી રૂપ છે, અપ્સરા જ હશે, આપણે આપણા કામમાં લાગીએ. અહીંયા નંદ બાબા સહિત સૌ ગોવાળિયાઓ ગાડાઓ ભરી અને મથુરા કંસને કર ચૂકવવા ગયા છે, દૂધ, દહીં, માખણ ઇત્યાદિનો. પાછળથી અહીંયા પૂતના આવે છે. મા યશોદા એના કામમાં લાગી. બાળપ્રભુને ગોદમાં લીધા છે પૂતનાએ, અને એ પૂતનાએ બાળપ્રભુ સામે દ્રષ્ટિ કરી. ભગવાને આંખ ન ખોલી. ભગવાને આંખ કેમ ન ખોલી એના 100 અર્થ છે. એ જો બધા જ અર્થો તમને કઈ સંભળાવીએ તો ગોવર્ધન ઉત્સવ ન થાય. પણ ટૂંકમાં હું આપને એટલું જરૂર કહીશ કે એનો અર્થ એવો છે કે જો ભગવાન આંખ ખોલે અને પૂતનાને જો ખબર પડી જાય કે પ્રભુનો અવતાર થઈ ચૂક્યો છે, તો પૂતના જે કરવા આવી છે એ ન કરે અને એનો ઉદ્ધાર ન થાય, માટે ભગવાને આંખ ન ખોલી. પછી તો વિષપાન કરાવવા માટે તૈયારી કરી. ભગવાન ઠાકોરજીએ, શ્રી હરિએ વિષપાન કરવા લાગ્યા, પણ એ સમય વિષપાન નહોતા કરતા, ભગવાન પૂતનાના પ્રાણને ખેંચવા લાગ્યા. પ્રાણવાયુને રોકવા લાગ્યા. પ્રાણ ખેંચાયો છે. પૂતના કહે કે છોડ લાલા, મને છોડ. પણ ભગવાન પૂતનાને મુકતા નથી. ભગવાન મનથી મંદ મંદ મુસ્કાય છે, હસે છે. ભગવાન કહે કે હું જેને એકવાર પકડું એને છોડું ને, એને જેને છોડું એને ક્યારેય કદાપી પકડતો નથી. માટે પૂતના, તારો તો ઉદ્ધાર થઈ જ નિશ્ચિત છે.
અને ત્યારે પૂતનાની આંખમાં અશ્રુ આવ્યા છે અને પૂતના બોલી છે. ભાગવતજીમાં દશમ સ્કંદમાં પૂતના સ્તુતિ કહી છે. और पूतना ने कहा, सुखदेव जी ने राजा परीक्षित को गाया, अहो बकीयम स्तन कालकूटं जिघांसया पाय यदप्यसाध्वी, अहो बकीयम स्तन कालकूटं जिघांसया पाय यदप्यसाध्वी, लेभे गतिं धातृचितं तनोन्यं कं वा दयालु शरणं व्रजे, रुचितं तनोन्यं कं वा दयालु शरणं व्रजे, कं वा दयालु शरणं व्रजे, कं वा दयालु शरणं व्रजे। सा मुञ्च मुञ्चालमिति प्रभाषिणी निष्पीड्यमानाखिल जीवमर्मणि विवृत्य नेत्रे चरणौ भुजोर्मुहुः प्रस्विन्न गात्राक्षिपति रुरोदः। પૂતના રડી. પૂતનાએ પ્રાર્થના કરી છે કે કનૈયા મને છોડ, લાલા મને છોડ. ભગવાને પ્રાણ ખેંચ્યા, પ્રાણ તત્વ ઉડી ગયું, તેજ ભગવાનમાં સમાયું. પોતાના વિશાળ કાય શરીરને લઈ પૃથ્વી પર પડી અને જય જયકાર દેવતાઓએ કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલની જય. પૂતના જેવા પૃથ્વી પર પડ્યા, વૃક્ષો પડવાનો અવાજ આવ્યો. દોડીને બધા બહાર આવ્યા. માં યશોદા પારણામાં જોવા આવી તો લાલા ન હતા. ઘણું બધું ચાલીને દૂર ગયા તો ત્યારે ખબર પડી કે વિશાળ કાય રાક્ષસી પડી છે અને એ પૂતનાના દેહ પર ભગવાન સૂતા સૂતા રમી રહ્યા છે. ભગવાને પ્રથમ પૂતનાનો વધ કર્યો છે, એટલા માટે ભગવાને અવિદ્યાનો નાશ કર્યો. આસુરી વિદ્યાને મારી છે, એનાથી બીજા અસુરો જન્મે નહીં એટલા માટે. રામા અવતારમાં તાડકાનો ઉદ્ધાર કર્યો, કૃષ્ણ અવતારમાં પૂતનાનો કર્યો. નંદ બાબા સહિત સૌ મથુરાથી પધાર્યા છે. કંસને કર ચૂકવીને માં યશોદા લાલાને લઈ લીધા, ગૌશાળા તરફ આવ્યા છે. લાલાને સ્નાન કરાવ્યું, શ્રૃંગાર કર્યા, તૈયાર કર્યા. અહીંયા પૂતનાના દેહના 5 ટુકડા કર્યા. એટલું મોટું શરીર હતું. જે વૃક્ષો પાડતી ગઈ ને એ જ વૃક્ષો એને અગ્નિદાહમાં કામ આવ્યા. પૂતના મરતી ગઈ ને એની વ્યવસ્થા કરતી ગઈ. આટલા બધા વૃક્ષો પાડવામાં ટાઈમ કેટલો જાય? હા, ભાગવતજીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પૂતના એ માટે વૃક્ષો પાડતી ગઈ. પૂતનાના અંત્યેષ્ટિ કર્યા છે અને અહીંયા કંસને ખબર પડી છે કે પૂતનાનો વધ થયો. કંસે નક્કી કર્યું કે જે છે તે ગોકુળમાં છે મારો કાળ, એટલે હવે જેને મોકલવાના એને સીધા ગોકુળમાં જ મોકલવાના. પછી તો માં યશોદા લાલાને વાલ કરવા લાગ્યા છે. સુંદર આભૂષણો પહેરાવ્યા, નજર ઉતારી, તૈયાર કર્યા, મોર પંખ લગાવ્યા. જે નંદબાબા બધી સામગ્રીઓ લઈને આવ્યા છે, બાળ પ્રભુને તૈયાર કર્યા છે. અને એ સમયે માં તેમને પૈપાન કરાવે છે. ભગવાને માની ગોદમાં એક લીલા કરી છે. જે લીલા એ છે કે ભગવાને વજન વધાર્યું. એટલું બધું વજન વધાર્યું કે માં યશોદાને સંશય થયો કે મારી ગોદમાં લાલો છે કે કોઈ પથ્થર પડ્યો છે, કોઈ પાષાણ છે. ભગવાને તુરંત માયા સંકેલી છે, પુનઃ પારણામાં સુવડાવ્યા. અને એ સમયે કંસ શકટાસુરને મોકલે છે. નંદ બાબાને આખું ગામ જમાડવાનું છે, કેમ કે ભગવાન હજી પડખું ફરતા શીખ્યા. ભગવાનનું પ્રાગટ્ય થયું અને ખાલી ભગવાન પડખું ફરતા શીખ્યા, એમાં આખું ગામ જમાડ્યું.
જ્યારે જ્યારે તમારા ઘરે પુત્રોના જન્મ થાય છે, પ્રાગટ્ય થાય એટલે કે જન્મ થાય દીકરીઓના કે દીકરાઓના, તો એ સમયે પુણ્ય કર્મ કરાય, ધર્મ કાર્ય કરાય. એના સૂતકના જે નિર્ણયો છે એના નિર્ણયો પછી તમે બધા જ સત્કર્મ કરી શકો. સુરતની આ તાપી તટે આ દિવ્ય કથામાં આપ સુધી મારે એક સંદેશ અવશ્ય આપવો છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિને જેટલું મહત્વ આપો છો ને એની કરતાં 100 ગણું મહત્વ હિન્દુ સંસ્કૃતિને આપો. જેવો જન્મદિવસ આવે એટલે બાળકોને પેલા કેક કાપતા જ શીખવાડે, પેલા હાથમાં ચાકુ આપે, ભલે ને પછી પ્લાસ્ટિકનું હોય. મારો કોઈ વિરોધ નથી, વ્યાસપીઠ ક્યારેય કોઈનો વિરોધ ન કરી શકે, વિરોધ ન હોય, સમજણ શક્તિ જરૂર આપી શકે, સત્ય વાત કહી શકે, એના માટે કોઈથી ડરવાની જરૂર નથી. શાસ્ત્ર સંમત ચર્ચા છે આ. તમારા બાળકોને ગાયને નિરણ ખવડાવતા શીખવાડો, ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરાવો, 5, 25, 50 સગાવાલા સંબંધીઓને બોલાવો, એને અન્નદાન જમાડો, એ બધું જ કરો. ઠીક છે, બધા પોતપોતાની રીતે આનંદ કરો, મારો કોઈ જાતનો ક્યારેય વિરોધ હોતો નથી, પણ હું અવશ્ય ટકોર જરૂર કરીશ કે તમારા બાળકોના હાથે સેવા કાર્ય, ધર્મ કાર્ય કરાવો, એ જ તમારી પેઢીમાં પુણ્યનો ઉદય કરાવશે. અને આજે અતિ દુઃખ સાથે મારે એ વાત કહેવી પડે છે કે જન્મમાં જન્મદિવસ હોય તોય કેક, સગાઈનો પ્રસંગ હોય તોય કેક, લગ્ન પ્રસંગ હોય તો કે કેક. હવે ઘનશ્યામ બાપુ એકમાં બાકી રહ્યું. હા, હવે નિર્વાણ સમયે ન કરે તો સારું. જેને જેટલા કટકા કાપીને મૂકવા હોય ને મૂકજો. આ વાત સત્ય સનાતન છે, કોઈ ના ન કહી શકે. બધા જ આનંદ કરો, મારી કોઈ ના નથી. કાપો, જે કરવું એ કરો, ધર્મ કરતા શીખવાડો. પોતાના દાદા દાદીને માથું નમાવતા શીખવાડો, પોતાના વડીલોને આદરથી બોલાવતા શીખવાડો. આ સંસ્કારો છે. ગીતાજીનો શ્લોક નહીં આવડે તો કાંઈ નહીં, ગાયને નિરણ ખવડાવતો હશે ને તો એ કૃષ્ણ ભક્તિ બરાબર છે. અને હવે અતિ દુઃખ સાથે કહેવું પડે કે ધર્મ સ્થાનોમાં પણ આજે વ્યાસપીઠ સુધી કેક આવી ગઈ. મર્યાદાની પીઠ છે. જાગો, જાગૃત થાજો, નહીં તો પસ્તાશો. જે સાંભળી બધાને કહું છું, આ મર્યાદાની પીઠ છે, ધર્મની પીઠ છે. આ કોઈ પાશ્ચાત્ય સંસ્કૃતિ નિભાવવાની પીઠ નથી. હિન્દુ સનાતનની રક્ષા કરવાની આ પીઠ છે. ધર્મની રક્ષા આપણે કરશું તો ધર્મ આપણી રક્ષા કરશે. માટે સૂત્રોમાં કહેવાયું, ધર્મો રક્ષતિ રક્ષિત, અને રક્ષાયેલો ધર્મ જ રક્ષા કરે. રક્ષિત ધર્મ રક્ષતિ. આપણે આપણા બાળકોને નહીં શીખવાડીએ તો કોણ શીખવાડશે? લેવા જેટલું જ લેવાય, બાકીનો ત્યાગ કરાય. પ્રાપ્ય પરિસ્થિતિનું ચિંતન કરાય, અપ્રાપ્યનું ન કરાય. આ બધી વેદાંતની વાતો છે. માટે ધર્મ કરતા શીખવાડો. બધું જ કરો, ખૂબ આનંદ કરો, બધી રીતે તમને મોજ આવે. ભગવાને સંપત્તિ આપી છે, 25 માણા નહીં 25,000 ને જમાડો. ખૂબ બધી રીતે આનંદ કરો, કોઈ મારો વિરોધ નથી. બસ મારી એટલી જ તમને સમજણ આપવા માટેની આ વાત છે. જાગૃત થઈને તમારા બાળકોને હિન્દુ સનાતનમાં જે સંસ્કારો છે એના વિશે થોડું આપો. સવારમાં ઉઠીને બાળકને કપાળે તિલક કરતા શીખવું, એ આપણા સંસ્કાર છે.
પણ મુસીબત ત્યાં છે કે ધર્મને અનુસરતા નથી, પણ ધર્મમાં રહીને પણ આપણે ભૂલ કરીએ. કર્મકાંડ છે ને એ શાસ્ત્ર પ્રમાણ છે. જ્ઞાની વ્યક્તિ કર્મકાંડથી ભગવાનને રીઝવે છે અને ઉપાસના કરે છે. માટે આ બધું સત્ય છે. ખાલી પડખું ફરતા શીખ્યા એમાં તો નંદ બાબાએ આખું ગામ જમાડ્યું. અને એ સમયે ગાડા નીચે પારણું બાંધી બાળપ્રભુને સુવડાવેલા કંસે શકટાસુર મોકલ્યો છે, પવન વેગે આવ્યો છે. શકટાસુર જ્યાં ભગવાન પર પડવા જાય, ભગવાને જમણો ચરણ બહાર કાઢ્યો, અંગૂઠો જ્યાં સ્પર્શ કર્યો ત્યાં તો શકટાસુરનો વધ થયો, પ્રાણ તત્વ ઉડી ગયું. દેવતાઓએ જય ઘોષ કર્યો, દોડીને બધા બહાર આવ્યા. જ્યાં જોયું તો ભગવાન પારણામાંથી પડી ગયેલા અને અસુર ઉપર રમી રહ્યા છે. તુરંત ગાડું ઊંધું વળેલું, ગોવાળિયાઓએ ગાડું સીધું કર્યું. બાળપ્રભુને લઈ લીધામાં યશોદાએ ભાલ કરવા લાગ્યા. ભગવાને આપણી લાલાની રક્ષા કરી છે એવું બધા ચર્ચાઓ કરે છે. શકટાસુરનો વધ કર્યો. પવન વેગે તૃણાવર્ત આવે છે, તૃણાવર્તનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો.